જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં સ્વાગત છે અને આજે આપણે જઈ રહ્યા છે જહુમાએ. તો આપણે હવે ફ્રેશ થઈને મળીશું. અર્જુનભાઈ હિતેશભાઈ ની આવી રહ્યા છે તો ઘડી બ્લોગમાં જોડાયા. આપણે ફ્રેશ થઈને આવી ગયા અને જો ભીખુભાઈ વિક્રમભાઈ નોમ છે સાચું. હા સ્મુખ અર્જુનભાઈ માતાજી અમે જઈએ જહુમાએ. હવે જહુમાએ જઈને દર્શન કરો એનો હલેબીનો કટ તમને એ બતાવો. તો મિત્રો હવે બંગાળ ખાડીની હવે કેટલે રહ્યા બસ આવેરા હવે બતાય આવેરા માણસો આવેરા હે. આટલા માણસો ભેળા થઈ ગયા હે. સોનીલભાઈ તમારે કોઈ કેવું હે? ના બસ બસ વેલા મુદ્દા જય રોમાપીર. તમારે કોઈ બસ બસ એટલું જ ને. તો મિત્રો હવે બંગાળ ખાડી નહીં આવે એટલે આપણે હવે કાઢવાનું જ છે. શું બંગાળ ખાડી કે હિતેશભાઈ આવે એટલે હવે નીકળવાનું જ. મિત્રો બંગાળ ખાડી આવી ગઈ આપણે. જો તો અમે હાલો જય રોમાપીર બધાને. અને અમને હવે જઈ રહ્યા છો બીજે, કેમ કે તમે આગળ જો એટલે બધું બતાવશો. આગળ કેમ્પ આવશે આમ બધું આવશે એટલે જય માતાજી. જય માતાજી. અને જો અમારી ટીમ જાય રહી. જો શું કહો? સરપ્રાઈઝ કેવું અમારે? સરપ્રાઈઝ કેવું? હા પાછળ પણ આવે રા આપણે. આ અમારી ટીમ છે દેશી કોમેડી જોરુબા ટીમ. શું કેવું? આ સોમોજી લાઈક કરો છે. હા આપણે જવાનું જહુમાએ. હમણે કે 2 કલાકમાં પહોંચી જા. 2 કલાક તો કેટલા ટાઈમ લાગે? આ સોમાજીને નાસ્તો કરતું કરતું જાવ એટલે ટાઈમ લાગશે. ઓકે એટલે મારા બ્લોગમાં જોડ્યા રહેજો. અનિલભાઈ ને તો જબર જાહેરા ને. શું અર્જુનભાઈ કરણ અમારે કરણ બંગાળ ખાડીને તો પાછળ કેટલા પડ્યા. તો મિત્રો હવે આપણે રાવેદા બસ સ્ટેન્ડે પોકવાયા. શું અર્જુનભાઈ? હવે આપણે જમણપુર. આ દર્શાય થઈ ગયા લો 3 કિલોમીટર રેડિયામાં. તો હવે આટલે ही બહુ પબ્લિક હશે તમને બતાવશે. શું કહેવાય અર્જુનભાઈ? અર્જુનભાઈ પણ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે. શું અર્જુનભાઈ? એમની આઈડીમાં પણ વિડીયો આવશે, જોવાનું ભૂલતા નહીં. અને શું કહો? જય માતાજી. જય બાબા રે. અમે જઈ રહ્યા જહુમાએ. હા તો હવે હાઈવે ઉપર પહોંચવા આયા. અહીંયા બહુ પબ્લિક હશે ને? અહીંયા બહુ પબ્લિક હશે. બહુ પબ્લિક આવે એ દર્શન કરવા. તો જય માતાજી. વિડીયો જોડાઈ રહેજો, આગળ પબ્લિક તમને બતાવશે. હો વેરી ગુડ તો અર્જુનભાઈ ને આ જો ચંપલ વગર જાય એ અમને કોઈક મોનતા કરી હતી. મોની તું રોમાપીરે કે ચાલતા આવશું તો એમને મોની તું પણ અહીંયાને કોમ થઈ ગયું. હમણાં અર્જુનભાઈની પાછળ એ અનિલભાઈ હસમુખભાઈ. જો વિકો કરે પણ એમ ના બોલાય. વિક્રમભાઈ બોલાય. અમારે તો જો અમે તો ચંપલ બૂટ પહેરીને જઈએ પણ અહીંયાને મોનતા હતી પૂરી થઈ ગઈ છે. અને આપણે હવે રાવેન્દ્રનાથ પાટીએ પહોંચી જાય. જો બહુ ટ્રાફિક છે આગળ જઈને તમને બતાવું. તો પૂરો બ્લોગ જોજો, જોવાનું ભૂલતા નહીં. પબ્લિક બહુ છે. જો આગળ કેમ્પ પણ છે. અને જો નેજુ લઈને જાય રા અર્જુનભાઈની પાછળ આવે રા. જો કેમ્પ છે. આપણે હવે ચા નાસ્તો કરી લો. જો એનો કેમ્પ છે રાવેન્દ્રા ગોમના છે. રાવેન્દ્રાથી હાઈવે ટચ જ કેમ્પ હોય. રામાપીરનો જોઈ શકો. પબ્લિક બહુ આગળ પણ બહુ જાય રહી. સોમોજી તો સોમોજી પૈસા થઈ જાય એટલે નાસ્તો કરવાનું ચાલુ કરી નાખીએ. સોમોજી ભાઈ એક પ્લેટ ગજબ બેજતી ફાડી રહ્યા. આ સોમાજી પ્લેટ નહીં હાથ કરતા. બીજું તો શું હાથ આવશે કહેજો. બગાડશો ને. એ ચા પીરો એમને એમ વાત કરે મફત નહીં આવતું. આ સોમોજી બહુ ભૂસ્યા થઈ છે. દેશી જય ગોગા બ્લોગ યુટ્યુબમાં દેશી કોમેડી તો આપણી ચેનલ હોય લ્યા. અલ્યા મને એ યાદ રહ્યો તો. અલ્યા ના એટલે આ રીત ચીજ પૂછી એની એમ. આજે સોમોજી બહુ પેલો શું કેવા. હવે ચા પીરો આપણે જવાનું નહીં. તું ખાય આ તો નવું જય માતાજી મિત્રો.
તો હવે આપણે પોકવા હજી તો હળતે માં કેમ્પ નાસ્તો કરી અને સાથે હાલ એટલે બીજું કશું નહીં. હવે આપણે પોકવા આવીશું અને બહુ આખું નહીં કેટલું અને આ છે અમારા ગામનો કનો. મને તમે જો જુઓ તો મને પૈસા 10 રૂપિયા વાપરાજો. લે આ રે પૈસા ઓની આબરૂ કાઢે હો સમજ. શું કહું એટલે આરે મિત્ર આખો પૈસા તો આ રે પૈસા લેવા હે લાય લેવા આ કંકુડે ગણતો આખો દાડો. લે કંકોડે તો વેણો પડે તો કંકોડે વેણતો ને પેલો આખો દાડો ભાઈ ઢોરા ચાલતો હોય છે. અને તું શું કરે? હું આખો દાડો બિંદાસ થી ઘરે હોઈલું કે મારે વારું છે એટલે. એવું હે કે એને મારતો ભાજ્યો મારો. ભાગ્યો એમ. જય માતાજી મિત્રો, અમારે આ ચેનલમાં હે ભાઈ ભાઈ સોંગ વગાડતા આવડે એટલે એમ કે રસ્તો માં ખબર ના પડે કે કેટલું રહ્યું છે. શું કહેવાય અર્જુનભાઈ? આગળ પબ્લિક જાય રહી, રસ્તો નેઠાઈ જાય યાર. તમે આવી રીતે કરશો તો ના નેઠાય. મનમાં એવું લાગે ને કે નેઠાઈ જાય. શું કેવું? એવું હે? શું કહો બંગા ખાડી? ઓય બુડુ તમે આટલામાં થાચી જો હો જવો માં જાતા. હવે તમે રણુજા જો તમે જઈ જ ના કરો એમ ને? એકબીજાને જોઈને તમને થાક લાગી ગયો એમ ને? શું કહેવાય અજીતભાઈ? હા જો આ કાવડ લેવા ગયા હતા મહાદેવની. વાહ ભાઈ વાહ, જો ચેડે મોજ ચાલી રહી અર્જુનભાઈ. આપણે હવે અર્જુનભાઈ હવે જમણપુર આપણે પોકવા છે નહીં અર્જુનભાઈ? જમણપુર પોકતા કેટલી વાર લાગશે? એટલે આ એ સાચું જ બોલો યાર. 10 મિનિટ 10 મિનિટ થાય એટલે 15 થી 20 મિનિટ લાગશે. શું કહેવા આકાશભાઈ? 10 મિનિટ આપણે જમણપુરથી બહુ સેટું નહીં જહોમાં લગભગ 4 થી 5 કિલોમીટર હશે ને? હા એટલે હવે આપણે લગભગ 1 થી 1.5 કલાકમાં આપણે હવે જહોમાં પહોંચી જાવ. એટલે પણ શેઠ સુધી આપણે જહો અહીં આપણે હવે જમણપુર જા પછી જમણપુરથી અહીંયા જા. એમ નહીં કહેતો, આપણે જમણપુરની વાત કરી. આગળ પણ જાહેરા બહુ હાલે. આ બીજે લગભગ પબ્લિક બહુ ઓછી છે. અમે જઈ ફેર ગયા હતા ને બહુ પબ્લિક હતી. હવે લગભગ હવે ટાઈમ થાય. શું કહેવા આકાશભાઈ? દર બીજે જાય એટલે ખબર છે. સાચી વાત છે. હવે બહુ પબ્લિક આવશે ને? હા હા જો. અમુક તો આગળ કેળે પણ આવે છે. અને શું આ તાપના કારણે વસ્તી બહુ વહેલી જતી રહી છે. જો હવે આપણે બ્લોગ કન્ટિન્યુ જોજો. આ સોમાજી જો, સોમાજીને નાટક શું છે સોમાજી? એ સોમા તો મિત્રો તો હાલ આપણે નીચું પકડી ગયા છે અને તમે જોઈ શકો છો કે હવે આ ભાઈ બતાતો એટલે નીચું લઈને નીચું પકડીને ફોટા પાડ્યા અને આપણે અમારા ગામના જ છે એટલે જોઈ શકો છો. શું સોમાજી મોજ 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 અને આ બધા મિત્રો આપણે ગાડી આવે છે આગળ જાય રહ્યા બધા મિત્રો. જેમ કે તમે જોઈ શકો છો આપણા ગામની જ ગાડી હતી. અમારા ગામની ગાડી હતી મિત્રો નરેશભાઈની. અને આ જોઈ શકો તમે પબ્લિક આગળ તમારે જનતા પજે લાગવું હોય ને તો અમે તમને જે થઈને પજે લગાડજો. પજે જનતા રાજી રહેજો અને આ વિડીયો જનતા જેટલો વધે એટલો આગળ મેળજો. વાહ મને બહુ ગમ્યો સોમાજી. અને અમારા બધા જો ફેન્સ ફ્રેન્ડ એમ કે ફ્રેન્ડ આવી હા સોમાજી બોલતો. આ વિડીયો મારો બહુ જુઓ મિત્રો. અર્જુનભાઈ મિત્રો અમારા અર્જુનભાઈ વિચારી રહ્યા છે કે આવતી નહીં પણ ગમે બીજે કે સાયકલ લઈને રણુજા જવું છે. આપણે જવાનું થાય તો વ્લોગ બનાવશું. એના માટે પણ સાયકલ હાવ નવી ફ્રેશ જોવે. અમે આ તો જાહું અને આપણે હવે આ નેજુર્યું ને અમારા ગામના પ્રકાશભાઈની છે ને એમનું છે. આપણે એમને આપી દઈએ. એમને કોઈક મોનતા એમને પપ્પાને કોઈક કેન્સર થયું હતું ને એમ કે અહીંયા મટી ગયું છે એટલે અહીંયાની મોનતા મોની છે. પગે પગે જાય જો લો નહીં જો એટલે એમની મોનતા રોમપીર પૂરી કરે. શું કે જય બાબા તમારી પણ મનોકામના પૂરી કરે રોમપીર. પ્રકાશભાઈની તો દર બીજે જાય જ છે તો એમના પપ્પાની પણ એમના પપ્પાને પણ કમ્પ્લીટ થઈ જાય. શું કેવું પ્રકાશભાઈ? હા એટલે અર્જુનભાઈ થોડા ગુતવાળા હેડો સુબહ પનવેલ બી. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો ને એકડા યાર તમે હળવા વાળા
સાથીદાર હતા એ બધા આગળ ગયા છે. હું હજીભાઈ કરણભાઈ અમે પાછળ હો. બધા આગળ બહુ જમણપુર પોકવા છે ને ભાઈ પાછળ જઈને અને તમે હવે મારા મને એક ભાઈ ચેલેન્જ ચાલે મને એવું થઈ ગયું હું ખાલી હમણાં જાતો હતો ને મને કે મૂકું જમણપુર સુધી હું મારે મોનતા નહીં પણ મને ઈચ્છા થઈ ગઈ આપણે જૂના કલાણાથી આપણે જમણપુર સુધી અરે પાકે જવાનું એ કે તું ના જઈ કરે મને ચેલેન્જ હું એવું ચેલેન્જ નહીં પણ મારે ઈચ્છા થઈ ગઈ કે જમણપુર સુધી આપણે આવી રીતે જવું છે પછી અહીંયા આપણે અર્જુનભાઈ જાય ને એવી રીતે થઈ જવાનું છે પણ જમણપુર સુધી એવી રીતે જવાનું છે છે જેમ કે અમારી ટીમ સાથે અને પેન્ટ લાગ્યો છે અને હું વિક્રમભાઈ જઈ રહ્યા છીએ હવે જમણપુર પહોંચવા થયા જમણપુરથી આપણે વિક્રમભાઈ હેડી રહ્યા એવી રીતે જ આપણે માતાજી અમારે જમણપુર જઈને અમારા આકાશભાઈને મને એક ભાઈએ ચેલેન્જ ચાલ્યો હતો મને કે તું ના હેડે એક ભાઈ આકાશભાઈને ચેનલ આલે તો કે તું ના હેડી કે તે આકાશભાઈ ચેનલ પૂરો કરવા બદલે થઈને શેઠ અમારા કલાના પાટે ઊંધા પગે આવે છે અમારા જમણપુરથી આકાશભાઈ આવે છે ઊંધા પગે તો જમણપુર જઈને તમને આગળ બતાવીશું એના હળવા પગે. તો મિત્રો જોઈ શકો છો અમે હવે જમણપુરની નજીક જ આવી ગયા જો પાછળ પબ્લિક બહુ આવી રહી નહીં બહુ પબ્લિક અને પાછળ મારે થકાતું નહીં તમે જોઈ શકો પબ્લિક કેવી છે પબ્લિક આગળ જાય રહી છે બધી એમ ને જો પાછળ પણ છે અને હવે આપણે જમણપુરથી આપણે કમ્પ્લીટ હળવા પગે હેડો જોડાયા રહેજો અમે જમણપુર જઈને તમને બતાવીશું કે આકાશભાઈ હળવા પગે થઈ જાય એટલે તમને બીજા આગળના વિડીયો તમને આગળ બતાવીશું આગળ જાય. હા જો આપણે આટલે હવે આવરેજ કમ્પ્લીટ આવે હવે હળવા પગે જવાનું છે. માતાજી અમે જમણપુર પહોંચી ગયા હવે આકાશભાઈ હળવા પગે હળવા મોડે આટલે જ્યાં જીયારો પૂરો થાય છે તો આગળના વિડીયો તમને જોડાઈ રહેજો આગળ. સોમોજી કોક કહે રહ્યા સોમાજી કોક કહેતા હતા ને ચમ બંધ થઈ ગયા કોઈ કહેતા નહીં આ ભાઈ જો જય માતાજી મિત્રો ગાડી કર્યો નહીં વચ્ચે વચ્ચે ના ખોટી વાત પડે ખા રોમો બી ના કે નહીં અડી કર્યો હા ને ભાઈ હા બીકુ પહોંચી ગયા જમણપુર પહોંચ્યા બીકુ છે બીકુ જમણપુર મિત્રો હવે જમણપુરથી આપણે હવે જહોમાં હવે 5 થી 6 કિલોમીટર છે તો આપણે જલ્દીથી હવે જહોમાં પહોંચી જાવ તો આપણે સોમોજીની છેલ્લો કેમ્પ હતો જમણપુરથી આગળ છે એક કેમ્પ ત્યાં શું સોમાજીએ પાર્લેજી કાઢ્યું અને ચા પીધો સાચી વાત ને સોમાજી પાલજી કાઢે સાહેબ તો અને મેં કાઢો જૂઠું નહીં બોલતો આપણે આકાશભાઈ તમે હા હું એ ડબલ કાઢી યાર મને યાર બહુ કાઢી એટલે હવે આપણે આગળ જઈને યાર વાપીરે તમને દર્શન કરાવીશું આપણે હવે નજીક જ છે 2 કિલોમીટર થયું શું કેવું અને તમે ઘરે બેઠા બેઠા દર્શન કરી લેજો હા જે ના આવ્યો અને આવ્યો પણ તોય પણ અમારો વ્લોગ જોજો અને તમારા મિત્રોને શેર કરજો આગળ આપણી ટીમ જઈ રહી જુઓ હવે પબ્લિક હવે જવામાં આવે છે ને તમને મંદિરે બતાવશું શું કેવું સોમાજી ચીલી છે અને આપણે તમને અમારો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરવાનું કોણ કરે તમારે સબસ્ક્રાઇબ કોણ કરે છે એ સરપ્રાઈઝ કરજો પણ તમારે સબસ્ક્રાઇબ કે બોલે સબસ્ક્રાઇબ આ એમ કે આ ગિફ્ટ આલે એવું બોલે સબસ્ક્રાઇબ નહીં સબસ્ક્રાઇબ હું તમને એમ કહું લોક ગમે તો અને તમે સપોર્ટ કરજો અમને અને આગળ તમે હશો તો અમારે છે અમે મહેનત કરો જેમ કે મહેનત કરીને બ્લોગ બનાવો હા શું કેવું સમાજ અમે મહેનત કરો અને તમે પણ મહેનત કરો કરતા હોય બ્લોગ બનાવતા હોય કોઈ કોમેડી વિડીયો બનાવતા હોય અત્યારે આ મારો બ્લોગ જોવો હો એમાં તમે તાર કહેજો કોમેન્ટ કરજો કે અમારી ચેનલનું નામ છે તમે તાર અમે તમને સપોર્ટ કરશે અને અમારે પણ એક ચેનલ છે જુરુભા કોમેડી દેશી કોમેડી જુરુભા એમાં આજો અંદર આ ચાલુ છે વિડીયો આજો બધા ચેનલમાં આવી ગયો છે વિડીયો તો જોવું રહેશે આજો અમારા બરાબરને જોવાય ભાઈ કેવું મસ્ત એડિટિંગ છે જેવી એડિટિંગ થઈ કાલે રોમાપીનો વિડીયો બનાવ્યો હતો તે આજે સવારે નાખ્યો અનિલભાઈ અમારે હેન્ડલિંગ બધું અનિલભાઈ કરે છે વિડીયો અપલોડિંગનું એડિટિંગનું અર્જુનભાઈ કરે છે અને થંબનેલ હું બનાવું ને અને સોમુજી સ્ટોરી લાવે સારી લાવે અને જો પબ્લિક આ બીજી માપે છે લગભગ આ બીજે શું ગરમીના કારણે પબ્લિક વહેલી ગઈ એટલે જહોમાં જતા આપણે વરસાદનું કારણ હોય છે ને એટલે પબ્લિક હાલમાં ઓછી રહે છે કે
આ વરસાદ યાર કશું ઉજવા નથી થતો. વરસાદ આમ પડે એટલે પબ્લિકને શું યાર વહેલો ઘર જતો રહે એટલે ઘરે આવતા રહે કેમ કે આ વરસાદનું વાતાવરણ. અને આ બીજે બહુ સાધન બહુ ગયા એટલે લગભગ શું વરસાદના કારણે સોમાજીની કેવી વાત સાચી છે. વરસાદ પછી પડે તો યાર મજા ના આવે એમ કે એટલે શું સાધન લઈ જાય ને તો દર્શન કરીને આવતા રહે. એટલે આપણે તો બીજું કશું કહેવા માંગતા નહીં. અને હવે તમે કન્ટિન્યુ લોગમાં જોડાઈ રહેજો. અને હવે તમે ડાયરેક્ટ હવે તમે દર્શન કરાવી દેવાનું આપીને. હવે ડાયરેક્ટ હવે તમને મંદિરે જ લઈ જાઓ. હવે ડાયરેક્ટ હવે આપણે આગળ તો શૂટ નહીં કરીએ કારણ કે હવે આપણે આવી ગયું છે. અને તમે તો આપણે હવે મંદિરે પહોંચી ગયા. શું કહ્યું સોમાજી? હે સોમા? હવે આપણે દર્શન કરી લેવું. શું કે સોમાજી હા કરજો. આજ તો બહુ પબ્લિક નહીં નહીં સોમા? હવે આવશે પબ્લિક તો ડાયરેક્ટ અંદર જઈને મંદિરે બતાવું તમને ડાયરેક્ટ જ. મિત્રો જોઈ શકો છો બહુ પબ્લિક છે જો. મિત્રો જોઈ શકો છો બહુ પબ્લિક છે જો. મારો બાપો પૂરું કરે છે. ₹100 આવે છે રામદેવની સુવિધા છે. તારો બાબા રે નો કરે. પ્રધાનજી સરકારજી ગામ જૂના મોકા ₹100 દાન આપે છે રામદેવની સિદ્ધિ રાખે. શું કહો સોમાજી? જય બાબારી જય બાબારી. જે મને ફાળો આપી શકો છો 100, 200 અથવા 500. મજા ફૂલ લઈ તો ફૂલની પાકડી ₹100 શું બેમાં ગુરુભાઈ ધમસીબા તરફથી દાન. જેટલું